હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ આજ તો દુકાન પતાવી તો નીચે આવીને આજ તો 9 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો. હા, મસ્ત ચોકડી બકરી દઈ નાખી, વાસણ ધોઈ નાખી, કપડાં બપડા ધોઈ નાખ્યા, બધું જોઈ. હા, બધું કામ પતાવીને વિડીયો સ્ટાર્ટ કર્યો. જો ગાઈસ અમારી હોળીઓ આવી રહ્યો. દાદી ગુડ મોર્નિંગ, જય માતાજી. જય દાદી. મમ્મી નાવા જો લાગે, નહીં નાયો લાગે, નહીં નાયો. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી મેં ઉપર હરખો કરી નાખી. અમને કે મળતા નહીં મારા કે તો કઈ શું તો ઉપર આવી નતો આવશે. દિલીપને આવશે. હા, દિલીપનો કર્યો. દિલીપનો આવ્યો ના, મેસેજ આવ્યો તેનો. કમી આવીએ છીએ, જમવાનું બનાવતી ના. અજીન 2 જણા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતા, જય દ્વારકાધીશ. અજયજીને ફોન કર. અજયજીને ફોન નથી લાગતો. દિલીપજીને ફોન કર. દિલીપનો ફોન કર્યો પણ નથી લાગતો. લાગશે ઘડી કરીને કર. ઘડી કર્યો, 2-3 વખત કર્યો. ઘડી કરીને કરે એમ કહું, ઘડી નહીં. હા હા, અમારે વસ્તુ બધી બુદ્ધિ વાળી લઈએ કા બુદ્ધિ હે બુદ્ધિ તમે તો જબરી બીજી લાંબી હોય તો ત્રીજી બધી કરીને શું કરશે? પેટમાં દુખાવો થશે, પછી તમે દમડા હો. એના કરતી માપની કરો. ગળું જ ને 2 ગળી જવું, 2 દવા અંગાત ગળી જવું એટલે શાંતિ થઈ જાય જલ્દી. મતલબ આજે આ રીત ખાલી નહીં ગરાતી, અને આ રીત છેલ્લી વધી છે. આ તો એવી કરવી ઝેર હો ને. આ મોટી ના કરતા સારી હવે નાખી દો ખોખો. તો લેતા હોય 10 બીજી ના, મોટી તો ઘડી જવાય, પણ આ કરવી તું. અરે લેતા હોય બીજી આવી એટલે હરકું થઈ જાય કમ્પ્લીટ. શોરડી બધી ઉધરસ ના, છાસ લેતા આવજો આપણે, તો મને બધું મટી જશે. ચા બનાવી હેડજે ને તો ગાઈસ તો ગાઈસ હું તો નીચે આવી ગયો હું અને અંદર ચા ગરમ કરી રહી છું. ધડમ ધડા થઈ ગઈ, બહુ દાડા તડકો આવ્યો હોય. તડકો આવ્યો છે, તડકો. તડકો નીકળી જાય તો વરસાદ નહીં આવે ને કોઈ. ખાવાનું હેડું ના પાડે, મેસેજ કર્યું કે જમવાનું ના બનાવતા. કિલ્લી નીચો જ ખાવા જશું મીડિયા કે કિલ્લી નીચો ખાવા જશું. કિંજલે તો રોટલી બનાવી દીધી ને ચા. મમ્મી હેડ અરે તાજી રોટલી ખા કે વાસી રોટલી ખાધા વગર? આ પડી કોઈ બધી હું થોડી ખાઈ જઉં. લઈ જાઉં બીજું કિંજલ તો કઈ મમ્મી નાસ્તો કરવા બેસી જાય ને કિંજલ નહીં ખાવી તું ખાજે. હા હું નહીં, હું એક જ ખાઈ દઉં. હું એક જ ખાવ. અરે મારે એક જ ખાવી છે. આ રહી આ 2 રહી પા તું ચા પીવાનું કર. કઈ જીગર તો હેડે નોકરી. મનમાં મોઢા બોલા તો થોડું કોઈ ખબરાય. તો કઈ જીગર તો હેડે નોકરી. મોઢા કોક ના કોક બોલું. એક્ટિવા લઈને જશે નોકરી. તો હું લઈને ગયા હો. નાખો તો કઈ બધું એક મંગાવી દે. હેલ્મેટ આનું, ચાવી આનું, જોવા પાકીટ યાદ આવે. ચકમ પડ્યો ઉપર સર. આપણે કોક બક્સ મારીએ તો દિલીપને આવવા નહીં આવશે કે નહીં ખબર નહીં હવે. તો ગાઈસ અમે તો ગિલોરી લઈને બેઠ્યા. તો દિલીપને આવવાના હોય, જવાનું ના પાડો તો પૂછી જોઈએ. હજુ તો 2-3 વખત ફોન કર્યો પણ ના પાડી જઈશું. જમવાનું તો એ લગતું નહીં કે નહીં ખાઈ.
કે ફોન આવશે તો ભેગા થવા આવજો એવું કહ્યું. તો કાંઈ શાક બાક તો સમારી દીધું ને હવે ચલો તને મંગાવી દઈએ. મમ્મી અહીંયા લસણ ફૂલો હોય જે ફૂલોથી એટલું લઈને હેડી મંગાવવા માટે. તો કાંઈ ચલો તને મંગાવી દઈએ મસ્તન ગિલોરીનું શાક. તો કાંઈ શાક તો મંગાવી દીધું ને હવે બીજું શાક મંગાવી દઈશું. હા તીખું બનાવવાનું આ મોળું બનાવવાનું. તો ચલો તને શાકમાં દઈએ તીખું મોળું. તો કાંઈ શાક તો થઈ ગયું ને અહીંયા લોટ બાંધી મેકી દીધો અને આરી બાકી હતી શાક લોટ બાંધી મેક્યો. તો ચલો તમે થોડી વાર પછી રોટલી બનાવીએ. રોટલી મૂકીએ હાલ તો ગાઈસ રોટલી બટલી તો બનાવી દીધી લોટ બોટ બાંધી ને. તો ચલો તમે ફરીથી શાક બનાવીએ. આજ તો દિલીપને બનાવીએ. દિલીપને પહેલાં ના પડતા હતા નવાથી ખારું તામ બનાવી. તો ચલો તને બનાવી દઈએ ડુંગળી બટાકાનું શાક. બીજું તો કોઈ બનાવી નહીં દાળ ભાત ને એવું કશું બનાવીને તો ચાલશે. ડુંગળી બટાકાનું શાકનું રોટલી છાશને આપી દઈશું. તો ચલો તને બનાવી દઈએ. તો શાક તો સમારી ગયું બંધ રાખ્યું. પાછું મમ્મી વંગાળી દીધું ના પાડતો તો કંઈ દિલીપને ખાવાના તો પણ ના પાડે છે. એ આ હું કાળમારી તો ગાઈસ દિલીપને તો આવી જવા આવ્યા શું લઈ ગયું ઉપરથી કાઢી જીગર તો આવી જાય નોકરીથી ઘરે. ચકલેન મારો અને દિલીપ બે જણા આવું ઘરે. દિલીપને તો આવી ગયા ગાડીથી. જીગર હા ના પાડે છે. ચાલ હું ફોન કરું દીપો કેમ બનાવે હા ના ચા નહીં પીતા હજી. હા એ વિનોબન થઈને ઓ વાહ. તો ગાઈસ અહીંયા તો કોફી હું બનાવવાનું ચાલુ કરી દીધી है. ચલો કાંઈ કોફી બનાવી દઈએ. હવે જમવાનું તો નક્કી નહીં બિહારીએ જોઈએ બેહું તો ઠીક. એ હાટું વાળી આપણે ખાધું ના તે ખાવા નહીં રહ્યા. તો ગાઈસ દિલીપજીની તો જ્યાં ખાવાનો ટાઈમ છે તો ખાવાનું તો પણ ઈવન ઉતાવળ હતી. હજી થોડું વડનગર પાછું ઘેર જઈને પાછું આવવાનું હતું એટલે ખારેક લઈને આવ્યા. એ કે ભાવા એટલે લઈને આવ્યા. હેલો ખાવાનું કાઢો એક હે મોડું થાય કિંજલ મારે. તો કઈ તો બધું જમવાનું લાવી દીધું. કિંજલ ને મમ્મી બે જણા બેસી ગયા. દાદી મેતરની વાટ જોઈ રહ્યો છે. થોડોનો ટાઈમ થઈ ગયો આવવાનો આવો સખાશે. જો મારા માટે શાક બનાવીને બાળી ફૂટી બધું અંદર કોઈ રીત નહીં બધું નવરું તેલ રહ્યું અંદર ખાલી બટાકા નાખ થોડા મરચું ખા કરે મરચું ખાઈ કરીને તો હેરાન થઈ જવાની. તો કાંઈ અમે તો જમી રહ્યા. દાદી હવે ખાવા બેઠા છે. મિત્ર ઘરે આવ્યો એટલે ટિફિન ભરાઈ રહ્યું છે. ચલો નીકળીએ બજાર જવું છે. પપ્પાને ટિફિન હલવા કિંજલ તડકામાં ભરી શું કરે લે શું કરે ભાઈ ના ચપ્પલ પહેર્યા વગર માર કર ચપ્પલ પહેરીને જટા મારે ચપ્પલ પહેરીને ઓટા મારતું જેવું ના મારે પણ હું કરું. એટલે આ ચમ આવું કર્યું. આ ઉપરની કડી તૂટી જઈ હતી પણ હા અમુક ખોલતું નતું તે ખોલ્યું મમ્મી બી ત્યાં કોક નથી આવે એવું કરી હતું તે કર્યું ના કનો આઈડિયા મમ્મી કરી પણ મને ઠી આપી તારા હેડવાન ઠેકાણો નહીં કર તે દિવસ તો ટોકા ઉતરી જતી એક પગ વાસણ તો વાહી કૂતરો લાવવા બધી હતી. કૂતરો કૂતરો વાહન ધોમ કરવો ઘસવા થાય ને હું ઘસવા માટે કૂતરો ઓકે અહીં કૂતરો હા ભૂલી ગયું વળી બોડી ફૂલાડી દીધી. મેં એવું કર્યું જ નહીં. મેં ખાલી આમ જ કર્યું. ના તો કઈ જીગર તો હેડે નોકરી ને હું જઉં છું આ વાસણ ધોવાનું ડબલું લઈ વાસણ ધોવા તો તડકો કાઢ્યો
તો ગાઈસ જીગા તો હેડે નોકરી અને હું બસ ખાવાનો ટુકડા લઈને આવી અને એ તો ગાય આવી હા બધું ભૂલી જવાનું આપણે તને તો નહીં ભૂલ્યો મને ભૂલી જાવ એક દાડો હવ આ જોતા વાસણ તો આજે તો કે ચલો તને વાસણ ધોવા જઈએ તો લાગી રહી હા તાનો તો ગાઈસ વાસણ તો ધોઈ નાખ્યા વાસણ ધોઈ તો કપડાં ધોઈ ના ફાંસી રોટલી બનાવવાની છે તો ચલો તને રોટલી બનાવી દઈએ તો એક રોટલી માટે થોડી ઓછી પડશે તો ગાઈસ રોટલી તો બનાવી દીધી અહીંયા ઢોકી મેકી હા ચલો તને ખાડે કો કહીએ દિલીપને લાયા હતા હા તો ગાય ચલો તને ઉપર જઈએ ખારી કોતર લઈ લીધી ધોઈને મસ્તન તો ગાય વાગ્યા સુપોઝ ને હું તો નીચે આવી ઉઠીને નાસ્તો સિયા ભાઈ આવ્યા છે બહુ દિવસ પછી બંદૂક મારી રહી ચાના કલાક પહેલા મજા આવી ફરવાની ફરવાની તો બહુ બધું ખાલી ઘરના શાકનો રોટલો હોબરી નહીં ખાવાનું પેલું થતું સિયા ભાઈ આવ્યા ફરીને પ્રસાદી લાયા ચા ગરમ કરું પીવા માટે સિયાભાઈ તે હેડે ઘરે હેડે સિયાભાઈ અંકિતભાઈ બંને જણા તો ગઈ સૈયદ તો બહાર હું બેઠી हुई એકલી બેઠા બેઠા ત્યાં હંમેશા ટ્રેન જાય કેવી મોટી હા તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ને વાગ્યા છે 6:10 થઈ ગઈ આ તો મોડું થઈ ગયું એટલે જો દેખાય છે ને મોડું થઈ ગયું જો જો મોડું થઈ ગયું દેખાય ને જો 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 મોડું થઈ ગયું દેખાય ગાઈસ મમ્મી તો કચરો વાળી કો બનાવી દીધા પટાકા પાવ બનાવ જો એ બટાકા આખો દે પટાકા ખવા ખાવા તો બનાવો શાકનો રોટલો હું બનાવતો હોય શાકનો રોટલો વહેલા 100 વાગે તાન બસ આખો દે પટાકા ખાવાય ફટાકા ફાવવા નહીં બટાકા ફાવવા કિંજલ તો બેઠી તો હોય લસણ ખોલી દે છે ને પેલી બાજુ પાટણની ગાડી જાય રે જાય પાટણનો પાટો હોય તો પછી પાટણની ગાડીએ જાય અમે બતાવીએ તો એવું બોલવાનું તમે બતાવો તો ચાલે પાટણની ગાડીએ જાય પાટણનું વિમલ ની જાય અને અમારે જાય એટલે પાટણની ગાડી જાય ને કાંઈ ગુંજી 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 પાટણનો પાટો જાય તો પછી જાય તો ખરીદ કરતા હાથ નહીં બધું સોરી લાવ ખોલી દઈએ શું બનાવવાનું ખાવાનું નક્કી નહીં જી ખાલી લહણ જ ખોલવાનું નક્કી કર્યું ને હજી તો કાંઈ જાવ હું તો બેસી થાક્યો અને કિંજલ માથું ખાઈ રહી છે કઈ નહીં અને મમ્મી શું કરે છે શું કરે મમ્મી આખી કો ભરાય ન આવે તો ના આવે આવે બીજું તો કાંઈ જવા ટોકામ ભૂત પડી હતું ને આવી રહ્યું એ ટોકાન ચાકીને તોડી નાખી આજે એટલે કે ફરી પડું મમ્મી તોડી મમ્મી તે તો નથી લેવા જેવું ભૂલમાં હાથમાં આવ્યું કિંજલ ટોકામ પડી દીધું તે ચાકીએ તોડી નાખી નહીં હું ગયા ના માટે ગંદુ લેતા શું કરવો પૈસા નાખવા વધારે થઈ ગયા વધારે તો નહીં પણ 50 હો નાખો તો એટલા કમ ના ગયો વધારે તો માત્ર તાર બેંકમાં ખાતું ખોલાયું ને મને મૂકી દેવાનું તાર બેંકમાં હો કાયમ કપાઈ છે 90 રૂપિયા બંધ કરાવવા ગયા તમે ચાન જવાનું 90 છે કે ચમ કપાઈ એ તો કોઈક પ્રીમિયમ ના કપાતા છે તાર ગલ્લો હું કરતો ને નહીં ખબર એવું થોડું કે નાનું હોય તો જ ગલ્લો વાપરું મોટો વાપરું પછી ગલ્લો તોડીએ અરે ઢગલો પૈસા નાખ હા જતા તો શું કરવાની પૈસા પૈસા વાપરવાના તો અત્યારે વાપર કરતા વાપરવાના જ છે તો પછી તો વાપર કર વાપરવાના એટલે પાછા કોમ ના હોય ઘરની પાછળ જઈ કઈ નાક પકડી હું કરું ને એવું થાય લેતા છે ગેસનો બાટલો લેતા આવ્યો મુખા દાંત સરદાર ગેસના બાટલા હા તો જે પેલું ડબલું આવે ને આવું લેતા આવ્યો સ્ટીલ આવું કહેવાય લોખંડનું ડબલું આવે કાલ લઈશ ચાલે લોખંડ ડબલું તો લોકોડો આવે લોખંડ એવું લાવવાનું લોખંડ નહીં તો અને હા આવો આમ ડબ્બા આવે છે પતરાનો ડબ્બો કે હા પતરા ડબ્બા
ત્યાં ભરી જાય. પેલો તો ગેસ માટે ભરાય ના કર, ધીરે ધીરે ભરાય. 5 વર્ષે ટોમેટા વઘારે પાછા શું બનાવવાનું આજે? સેવ ટોમેટા, અને સેવ ડુંગળી, ટોમેટા, સેવ. સેવ તો સેવ ટમેટા જ હા, સેવ ટમેટા થયું ને એટલે ટોમેટા સેવ નહીં નાખવાની, ગોળ નહીં નાખવાની. ઓમ કોણ પકડો કે ઓન કોણ પકડો? કોણ પકડે જ કહેવાય. નથી એ હવું ઊંધું કહેવાય. તો ગાઈસ શાક તો મંગાવી દીધું, લોટ બી બાંધીને ઢોકી મૂક્યો હોય. ચલો તને ચિકનનો આરલી પાકીટ કાયમ કાયમ હે ને ભૂલી જઈશ. ઢોકી નહીં તો પાકીટ ભૂલી જાય, હેલ્મેટ ભૂલી જાય, ચાવી ભૂલી જાય, એકદમ માથું ભૂલી જાય, હેલ્મેટ ભૂલી જાય, બધું રોજ 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 ભૂલી જાય. જઈ હા શું કરવા, વરસાદ નહીં તો ધોઈ જવા. મમ્મી બેઠા છીએ, હાલ તો રોટલી નહીં બનાવ, મોડો બનાવશું 8 વાગે એવા. તો ગઈશ મિત્રો મને ગિફ્ટ બતાવશે નહીં, કાલીનો બર્થડે હતો તેની ગિફ્ટ આવી હતી. મિત્રો ગિફ્ટ બતાવશે થાર ગાડી. મસ્ત. હા બધા દરવાજા ખુલ્લા, પાછળનો ને આગળનો. આમ તો આડા દરવાજા ના ખુલવા દઉં થારના. આ ખુલ્લો ના, એ નહીં ખુલતું. સનરૂફ ના ખુલે. કોણ લાવ્યું? મને યાદ નથી. યાદ નથી. ચોટેલી ને ચિપકાયેલી મસ્ત. હા તો ગાઈસ મિત્ર ગિફ્ટ લાવ્યા તે મને બતાવવા બોલાવા એ નીચે. બંદૂક હતી? ના, એમાં બંદૂક નથી. મેં તો આ સ્પાઈડરમેન. ગમે એટલું હતું. તમને બતાવું? જુઓ જુઓ. દિવાલે નીચે હેડે રહ્યો ને. હા અત્યારે દિવાળી ચલાવ. દિવાળી ચલો. ના, દિવાલ તો નહીં ચાલતો. મેં ટ્રાય કર્યો છે. આ ઓનો રિબન છો આનો રિમોટ છે. તો જેમ ચાલતી નહીં. કાલે હું છે ને આનાથી મજાથી છે ને રમીશ નહીં. આના પેન કલર્સ કલર્સ. આ સ્પેશિયલ મારા માટે છે ને ચાઇનાથી લાવેલા છે. ચાઇનાથી. એનો કેમેરા બી ચાઇનાથી આવેલું છે. આ કેમેરા બહુ જ અલગ છે બીજા બધા કેમેરાથી. મને શું દેખાય? આનામાં છે ને ગેમ બી રમી શકીએ. તો ગાઈસ મિત્રો ગિફ્ટ કાલ આવી હતી તે ચલો બધી ગેમ રમીએ. બતાવી રહ્યો. એ દાદી આયા. તમને આવડ ગેમ રમતા આવડશે દાદી? તમને આવડ ગેમ રમતા આવડે? મને ક્યાં આવડે છે ભાઈ? તમને નહીં પૂછતો હતો. મને પૂછ કે કિંજલ ભાભી હેડો કે મારે ગિફ્ટ જોવા. હાલો આજે આયા તા લેતા આયા. મસ્ત. હા આ થાર બતાવવા લઈને આવ્યો કે બધા દરવાજા ખોલું. 8 વાગે ગઈશ. દાદી ઉપર આવી બેઠ્યા. એસી ચાલુ કરી દે. પિક્ચર પધ્ધત કરી દે. તો ગઈશ કાલ મેં 3 ગિફ્ટ આવી હતી તે બધી જોઈ. અને કાલ જીગર લાવ્યા હતા આવી સ્ટડી ટેબલ. બંધીથી થાય ને એવું કરો. હા તમને ફોટો પાડવી છે આમાં? પાજી પડો દાદી ત્યાં જ રહો તો. કે સ્માઈલ કરો દાદી કે. સ્માઈલ કરો દાદી. હા પાડી દીધી ફોટો. કેવું આવ્યો બતાવજે. ઓકે બતાવો. દાદી બતાવ. મેચ આવ્યો લે. તમે પાડશો? તમે પાડશો? કઈ રીતે પાડવાનું? ઓકે પહેલા આ વાળો બટન દબાવો. સાસુ મારો છે. ઉભો રહેજો 1 જ મિનિટ.
કરી જો પાડી દીધો. હું તો પૂરો દેખાવ મસ્ત દેખાવ મસ્ત ના આવ્યો ને હા અહીંયાથી પ્રેરા જેમ પાણી નીકળે આમાંથી નહીં આમાં પાણી ભરવાનું ઓકે અને પછી છે ને આવા આમ દબાવવાનું તો અહીંયાથી સ્પ્રેના જેમ પાણી નીકળે હા હા That's why study tour and lunch box and bottle. ઈવાના બી સેમ મળ્યું હતું ઈવાને આવું જ થશે ખાલી પાવ પેટ્રોલ વાળું છે. હમ કેવા છે નહીં બચાવી કાલ જ્યાં તે બીજા ઉપર બે ગયો આ પૂરી ઘડી છે ને આમ નીકળી દીધી હતી હા નીકળી જતી જો Plus આને three. તૈયારી બી થાય ડુંગળીનું બધી ડુંગળી ટામેટા બે દાવા શાકનો એક બધો 1 plus 1 2 9 plus 4 નહીં 9 minus 4 5 શાયદ તો ગાઈસ मैं तो नीचे आई मैं भैया तो रोटी सेकाऊँ हूँ जगले रोटी बनाई रही रोटी सेकाऊँ दादी मित्रों ने खबरा तैयारी करी है मम्मी बाहर बैठे हैं तो गाइस रोटी तो माखनी बनाई न मैं તમારે બે ગયા બે નહીં એટલે બેસવાનું હો હવે બેસશે રોટી પહેલી થોડી બનાવીએ મોહન ચાકુ બેન મમ્મી ત્યાં જા અને દાદી એ મિત્રોને ખવડાવી દેશે અરે દાદી ખાવા તો કઈ ચલો તને તો કેટલું બધું બનાવ્યું મરચો બનાવ્યો શાક બનાવ્યું ખીચડી બનાવી કઢી બનાવી ચલો ખાઈ ગઈ તો કઈ તમે તો જમી લીધું ને એ તો વાસણ ખાલો કરો દાદી બનાવશે ચા રોટલી બનાવવાની હવે થોડી બનાવીએ દાદી ચા બનાવી દીધી તો ગેસ રોટલી તો બનાવી દીધી ને પપ્પાને તો બજારથી આવી ગયા પપ્પાના ચીકર બની છે ને જો જઈને હેડો હવ મમ્મી તો એમને જણ લઈ ગયા તો બસ પપ્પા તો જમવા બે ગયા મમ્મી ને દાદી ને તો બધા ખાઈ રહ્યો તો ચલો ગાઈસ અમે ખાઈ લઈએ પપ્પા ને બે જણા ચલો ગાઈસ ખાઈ લેતા હા તો બનાવીશું સેવ ટામેટાનું શાક પપ્પા તો ખાઈ રહેવાયા છે ઘર બસ ખાઈ લેતા તો ગાઈસ અમે તો બધા જમી ગયા દાદી ને પપ્પા ને બેઠા હા ને જોવા सोलर प्लेट आओ सोलर प्लेट आई कितना क्या वासना कैसी रही બે ડીશ હતી कैसी रही તો ગાઈસ અમે તો વાસણ વાસણ ધોઈને તો ઓટો મારવા નીકળ્યા મમ્મી હું ચાકુ જઈએ હવે જેટલા સુધી જવાય એટલા સુધી ને 9 વાગ્યા તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને અહીંયા તો પાણી બચાવ ભરે મૂકી ને જીગર તો એ ઊંઘ્યા હી ઉગાડી પિક્ચર જોવા ફોન ફેરો તો પછી ટીવીમાં કઈ નાખે દાદી નહીં જોતો મમ્મીએ હાથ પગ ધોઈ નાખ્યા હાથ પગ ધોયા તો ગઈ ચલો તમે અહીંયા વિડીયોને એન્ડ કરીએ આપણે મમ્મી ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ચલો તમે જઈએ ઉપર પપ્પા જઈએ જાગો પપ્પા તો ગાઈસ અમે તો ધાબા પર આવ્યા છીએ જીગરને બંને જણા ઓટો મારવા માટે ઓટો તો નહીં પણ એમને ઠંડુ લાગે ને એના માટે નહીં આપણે વિમાન જાય લેટું કરતું હોય તો નહીં દેખાતું આ રીતે દેખાતું હશે હા ના ને ચૂંગે તો ગાઈસ હું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો અને ઉપર આવી ગયો ધાબા પર જઈને આવ્યા ઓટો મારી આવ્યા પણ ઊંઘવાનું બંધ રાખ્યું નેની નેની જીવાત બહુ પડે ને તે ઊંઘવા દે મને એના કિંજલે ઊંઘવાનું કરી છે કિંજલ ગુડ નાઇટ જય માતાજી તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ ગુડ નાઇટ જય માતાજી તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ